સૌથી પહેલાં આપણે મેગી બનાવીશું. તો એના માટે મેં અહીં 2 પેકેટ સ્પાઈસી મસાલા મેગી લીધી છે. હવે એક તપેલીમાં આપણે પાણી લઈશું. એના અંદર આપણે 1 ચમચી તેલ નાખી દઈશું અને અડધું ફાળિયું લીંબુ નાખી દઈશું, જેથી કરીને આપણી મેગી છે એ ચીકણી ના થાય અને એકબીજા સાથે ચોંટી ના જાય. એના માટે આપણે આ તેલ અને લીંબુ નાખવું જરૂરી છે. હવે આના અંદર આપણે જે મેગીના 2 પેકેટ છે એ નાખી દઈશું. ત્યાર પછી આને ફ્લેવર આપવા માટે હું અહીં લસણ નાખી દઉં છું 1 ચમચી. આ લસણ નાખવાથી આની અંદર લસણનો ફ્લેવર આવી જશે. તો તમે જોઈ શકો છો કે આપણી મેગી એકદમ છૂટી છૂટી થઈ છે અને મેગીનું વધારાનું પાણી કાઢીને આને આપણે બાઉલમાં લઈ લઈશું. હવે આના અંદર એક મોટી સાઈઝનું મેં છીણેલું બટાકું નાખી દીધું છે. હવે અહીંયા મેં કશ્મીરી લાલ મિર્ચ છે અને પાણીમાં પલાળી લીધું હતું, જે આપણા ભજીયાને કલર આપશે. હવે અહીંયા આપણે ડુંગળી નાખી દઈશું. ભજીયા બનતા હોય અને ડુંગળી ના હોય તો એ બને જ નહીં. હવે આપણે અહીં કોબી નાખી દઈશું. આ બધું આ મેગી ભજીયામાં બહુ જ મસ્ત લાગે છે. તમે એકવાર જરૂર આને બનાવો. હવે અહીં આપણે કેપ્સિકમ નાખી દઈશું. ત્યાર પછી અહીંયા મેં તીખા લીલા મરચાં લીધા છે. તમે જેટલું તીખું ખાતા હો એટલા મરચાં નાખી દેજો. હવે અહીં દાણા જીરું નાખી દઈશું આપણે. ત્યાર પછી અહીં મેં સિંધાલું નમક લીધું છે. હું મોટા ભાગે સિંધાલું નમક જ વાપરું છું. અને હવે સંચળ નાખી દઈશું આપણે. ત્યાર પછી આમચૂર પાવડર નાખી દઈએ અને અધકચરા વાટેલા મરી નાખું છું. આનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. અને હવે અહીં આપણે ગરમ મસાલો નાખી દઈશું. ત્યાર પછી આપણા જે મેગીમાંથી જે મસાલાના પેકેટ નીકળ્યા હતા 2, એ અહીં એનો મસાલો નાખી દઈશું આપણે. ત્યાર પછી આપણે ચણાનો લોટ આના અંદર એડ કરી દઈશું. હવે આના અંદર આપણે રવો નાખી દઈશું. રવો છે આપણા ભજીયાને એકદમ કુરકુરા અને ક્રિસ્પી બનાવશે. હવે ઉપરથી આપણે લસણ અને આદુની પેસ્ટ નાખી દઈશું, જેથી કરીને આના ફ્લેવરમાં વધારે 4 ચાંદ લાગી જાય. હવે આમાં થોડું પાણી નાખીને આપણે આને એક બેટર બનાવી લઈશું. આનું બેટર આપણે એવું બનાવવાનું છે કે બહુ પાતળું બી નહીં અને બહુ જાડું બી નહીં, એકદમ મીડિયમ હોય એ ટાઈપનું બનાવવાનું છે, જેથી કરીને આપણા ભજીયા છે એ સારા એવા બની શકે. તો આપણું હવે આ બેટર બનીને તૈયાર છે. હવે આના અંદર આપણે ચીલી સોસ નાખી દઈશું. ત્યાર પછી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો. હવે આને આપણે સારી રીતના મિક્સ કરી લઈએ. ચીલી ફ્લેક્સ, ઓરેગાનો આ બધું આપણે થોડું થોડુંક નાખીશું. હવે આપણે તેલ મૂકીને જોઈ લઈશું કે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણા ભજીયા આપણે મૂકી દઈશું એના અંદર. આપણે ભજીયાને એકદમ ક્રિસ્પી અને એકદમ ગોલ્ડન રંગના કરવાના છે. આપણા ભજીયા હવે બની ગયા છે. તમે જોઈ શકો છો કે એના ઉપરનો જે કલર છે એ એકદમ ડાર્ક ગોલ્ડન કલર આવી ગયો છે. હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તો તમે આ ભજીયા જો એકદમ છે ને મસ્ત. તો ચાલો એને સર્વ કરી લઈએ.
તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને જરૂર જણાવજો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલ ધ ગૌરવ કિચનને સબસ્ક્રાઈબ કરજો.